સુરેન્દ્રનગરના લખતરમાં નર્મદા નિગમની શંકાસ્પદ કામગીરી થઈ હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। વણા અને અણિન્દ્રા વચ્ચે પસાર થતી D3 કેનાલ બનાવી ત્યારથી જ કેનાલમાં પાણી ન આવ્યાનો આરોપ થઈ રહ્યો છે। બીજી બાજુ કેનાલ સાફ સફાઈ કરવાનું ટેન્ડર આપી સફાઈની કામગીરી શરૂ કરાતી હોવાનો આરોપ છે। ખેડૂતોનો આક્ષેપ એ વાતનો છે કે જો કેનાલમાં ક્યારેય પાણી આવ્યું જ નથી તો પછી સાફ સફાઈની જરૂરિયાત કેમ પડી રહી છે। જ્યારથી કેનાલ ચાલુ થઈ ત્યારથી અંદર પાણી જ નથી આવ્યું, જેથી કરી વણા ગામની હજારો હેક્ટર જમીન બિનપિયત રહેશે, પાયા વગરની રહેશે અને છતાં કેનાલમાં પાણી નથી આવતું, છતાં પણ આને સાફ સફાઈ કરવામાં આવે છે। અને તે ઉપરાંત આ કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પણ નાખવામાં આવી છે, તો કરોડો રૂપિયાનું સરકારને નુકસાન કર્યું છે। જો પાણી જ નહોતું ચાલુ કરવું તો પાઇપલાઇન નાખવાનો અર્થ જ નહોતો। મારા ખેતરમાં પણ પાઇપલાઇન નાખેલી છે, મને પણ શંકા છે કે વચ્ચે નાખી હશે કે નહીં નાખી હોય।